ગુડ મોર્નિંગ એવરીવન. આપણે આજે શરૂ કરીએ છીએ પેપર ક્રોમેટોગ્રાફી. હવે આ એક પ્રેઝન્ટેશન છે, બરાબર, જેની અંદર પેપર ક્રોમેટોગ્રાફી નો કોન્સેપ્ટ સમજાવેલું છે, બરાબર. તો સૌથી ફર્સ્ટ તો ક્રોમેટોગ્રાફી એટલે શું, બરાબર. ક્રોમેટોગ્રાફી એટલે આપણે કહીએ કે ક્રોમેટોગ્રાફી એટલે શું, તો ક્રોમ અને ગ્રાફી. તો ક્રોમા એટલે શું, તો જે કલર્સ જે વિઝિબલ થાય છે, બરાબર, એને ક્રોમા કહે છે. અને ગ્રાફી એટલે એ અલગ પાડવાની મેથડ, એટલે કમ્પાઉન્ડ્સનું મિક્સચર છે. એ મિક્સચરમાંથી દરેક કમ્પાઉન્ડને અલગ પાડવાની જે મેથડ છે, એમાંની એક મેથડ છે એ છે ક્રોમેટોગ્રાફી, બરાબર. હવે ક્રોમેટોગ્રાફી છે એ ઘણા બધા ટાઈપની હોઈ શકે. તો ફર્સ્ટ, ક્રોમેટોગ્રાફી ઇઝ ડિફાઇન્ડ એઝ અ પ્રોસિજર બાય વિચ સોલ્યુટ્સ are separated by dynamic differential migration process in a system consisting two or more phase, one of which moves continuously in a given direction. હવે આની અંદર તમને બતાવે છે કે ભાઈ જે એક વેસલ છે એની અંદર નીચે મોબાઈલ ફેઝ મૂકેલું છે અને એક બીજું સ્ટેશનરી ફેઝ મૂકેલું છે, બરાબર. હવે સ્ટેશનરી ફેઝ પર મોબાઈલ ફેઝનું રનિંગ થશે, મૂવમેન્ટ થશે, બરાબર. હવે ક્રોમેટોગ્રાફી ઇઝ ડિફાઇન્ડ એઝ અ પ્રોસિજર બાય વિચ સોલ્યુટ્સ આર સેપરેટેડ બાય ડાયનામિક ડિફરન્શિયલ માઇગ્રેશન. હવે આના સ્ટેટમેન્ટમાં એની ડેફિનેશનમાં શું કીધું છે કે ક્રોમેટોગ્રાફી એક એવી પ્રોસિજર છે. ક્રોમેટોગ્રાફી ઇઝ ડિફાઇન્ડ એઝ અ પ્રોસિજર બાય વિચ. હવે એ પ્રોસિજરમાં શું છે, તો સોલ્યુટ્સ આર સેપરેટેડ, એટલે સોલ્વન્ટમાં રહેલા જે સોલ્યુટ છે એ સેપરેટ થાય છે બાય ડાયનામિક ડિફરન્શિયલ માઇગ્રેશન પ્રોસેસ. એટલે ડિફરન્શિયલ માઇગ્રેશન પ્રોસેસ થ્રુ આપણે જે માઇગ્રેશન થાય છે એનું કોનું માઇગ્રેશન થશે, તો સોલ્યુટનું માઇગ્રેશન થશે. હવે દરેક કમ્પાઉન્ડની સોલ્વન્ટ સાથે બાઇન્ડિંગ થવાની કેપેસિટી અલગ અલગ હોય છે. લાઈક વોટર સાથે જ જોઈએ, વોટરમાં ઘણા બધા કમ્પાઉન્ડની સોલ્યુબિલિટી ડિફરન્ટ હોય છે. લાઈક NaCl ઇઝ મોસ્ટ સોલ્યુબલ બટ CaCl2 ઇઝ લેસ સોલ્યુબલ. તો આપણે એની સોલ્યુબિલિટી પ્રમાણે જોઈ શકીએ છીએ કે ભાઈ કયું વધારે સોલ્યુબલ છે, કયું ઓછું સોલ્યુબલ છે, બરાબર. તો એની સોલ્યુબિલિટી છે એ બધાની ડિફરન્ટ છે, બટ સોલ્વન્ટ ઇઝ સિમિલર. સોલ્વન્ટ કયું છે આપણું, તો સોલ્વન્ટ આપણું વોટર છે, બટ વોટરની અંદર દરેક આયન, દરેક કેટાયન છે એની સોલ્યુબલ થવાની જે કેપેસિટી છે દેટ ઇઝ ડિફરન્ટ. તો એ ડિફરન્ટ હોવાથી હવે મેં તમને જે રીતે વાત કરી કે ભાઈ ડાયનામિક ડિફરન્શિયલ માઇગ્રેશન પ્રોસેસ એટલે જ્યારે સોલ્યુટ છે એ માઇગ્રેટ થાય છે વિથ સોલ્વન્ટ પાર્ટિકલ્સ. સોલ્વન્ટ પાર્ટિકલ્સ સાથે જોડાઈને જ્યારે સોલ્યુટ છે એ માઇગ્રેટ થાય છે ત્યારે ઘણા બધા સોલ્યુટનું મિક્સચર છે એની બાઇન્ડિંગ કેપેસિટી સોલ્વન્ટ સાથે ડિફરન્ટ હોવાથી કોઈની બાઇન્ડિંગ કેપેસિટી વધારે હશે તો એ વધારે સ્ટ્રોંગલી, વધારે લોંગ સુધી મૂવ થશે, બરાબર. જ્યારે કોઈની બાઇન્ડિંગ કેપેસિટી ઓછી છે તો એ બહુ જલ્દી જ છોડી દેશે સોલ્વન્ટને. એટલે તમને જે સ્પોટ્સ બતાવ્યા છે કે જુઓ, બીકર વિથ અ સ્ટેશનરી એન્ડ મોબાઈલ ફેઝ. આ જે પેપર ઉપર જે રાઉન્ડ શેપ છે, નીચે જે રાઉન્ડ શેપ છે એ એક વેસલ છે, એક બીકર જેવું વેસલ છે જેની અંદર નીચે લિક્વિડ ભરેલું છે, બરાબર. જો આમાં દેખાશે, હું તમને બતાવું. સી, આ જે બીકર છે એ બીકરની અંદર આ જે બીકર છે એ બીકરની અંદર અલગ અલગ સ્પોટ કરેલા છે, 1 2 3 ને 4, બરાબર. હવે નીચે મોબાઈલ ફેઝ ઓલરેડી ભરેલું છે, નીચે અહીંયા મોબાઈલ ફેઝ ભરેલું છે,
દેખાય છે બેટા? ઓકે. તો આની અંદર જે 4 સ્પોટ કરેલા છે એ છે આપણા સોલ્વેન્ટ મટીરિયલ, બરાબર. નીચે જે લિક્વિડ ફેઝ છે એ જ સોલ્વેન્ટમાં આ વસ્તુઓને મિક્સચર કરેલું છે, એને સોલ્યુશન બનાવેલું છે, બરાબર. હવે જ્યારે લિક્વિડ ફેઝ છે એ પેપર ઉપર આમ રન થશે, જ્યારે પેપર ઉપર આમ લિક્વિડ આગળ વધશે, બરાબર. લિક્વિડ ઉપર ચડશે ત્યારે કોઈની કેપેસિટી, બાઇન્ડિંગ કેપેસિટી વધારે હશે તો એનો સ્પોટ અહીંયા સુધી લંબાશે, કોઈની બાઇન્ડિંગ કેપેસિટી આના કરતાં ઓછી હશે તો એનો સ્પોટ અહીંયા સુધી લંબાશે, એનાથી ઓછી બાઇન્ડિંગ કેપેસિટીવાળાનો અહીંયા સુધી સ્પોટ લંબાશે. તો એની જે સ્પોટ છે એ સોલ્વેન્ટ સાથે માઇગ્રેશન થવાની જે કેપેસિટી છે એ કેપેસિટી ઉપર ડિપેન્ડ કરે છે, બરાબર. હવે એક અથવા એક કરતાં વધારે ફેઝને પણ આપણે યુઝ કરી શકીએ છીએ. એટલે કે લિક્વિડ જે મોબાઈલ ફેઝ છે, જેને આપણે લિક્વિડ ફોર્મમાં લીધું છે, એ મોબાઈલ ફેઝ છે એ પણ કન્ટિન્યુઅસલી મૂવ થાય છે અને એની અંદર આપણે એક કમ્પાઉન્ડ ન લેતા એક કરતાં વધારે પણ લઈ શકીએ છીએ. લાઈક એમાં પોલાર નોન પોલાર બેય સોલ્યુબલ થાય છે, તો સોલ્વેન્ટ પણ બેયનું મિક્સચર લઈ શકાય છે. હવે આની અંદર આપણે 2 ફેઝ પાર્ટિસિપેટ કરે છે. ફર્સ્ટ ફેઝ ઇઝ સ્ટેશનરી ફેઝ એન્ડ સેકન્ડ ફેઝ ઇઝ મોબાઈલ ફેઝ. તો હવે આ સ્ટેશનરી ફેઝ અને મોબાઈલ ફેઝ વિશે થોડુંક ભણીએ. એનાથી પહેલાં કે આપણે જ્યારે ક્રોમેટોગ્રાફીને ડિસ્કવર કરવા બેસીએ, એની હિસ્ટરી લખવા બેસીએ, તો ફર્સ્ટ ઇન લાઈફ, એટલે કે હંમેશાથી જે પહેલી વખત થયું છે ક્રોમેટોગ્રાફીમાં, તો ફર્સ્ટ ટાઈમ ક્રોમેટોગ્રાફી કોણે ડિસ્કવર કરી? તો MTS વેટ, બરાબર. સ્વેટ કહી શકાય, M સ્વેટ એ 1906માં ક્રોમેટોગ્રાફીને ફર્સ્ટ ટાઈમ ડિસ્કવર કર્યું હતું. ઇન 1942 પાર્ટીશન ક્રોમેટોગ્રાફી વોઝ ડેવલપ્ડ બાય માર્ટિન એન્ડ સિંગ. 1906માં M સ્વેટે કીધું હતું કે ક્રોમેટોગ્રાફી થઈ શકે છે અને આ રીતે થઈ શકે છે. પછી માર્ટિન અને સિંગે 1942માં પાર્ટીશન ક્રોમેટોગ્રાફી કરી હતી અને એના પછી પેપર ક્રોમેટોગ્રાફી સેહોન બેઈને 1961માં ડિસ્કવર કરેલી છે, બરાબર. એના પછી આપણે જોઈએ ટાઈપ્સ ઓફ ક્રોમેટોગ્રાફી. તો ક્રોમેટોગ્રાફીના બેઝિકલી કેટલા ટાઈપ્સ છે? તો એડઝોર્પ્શન ક્રોમેટોગ્રાફી, પાર્ટીશન ક્રોમેટોગ્રાફી, આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી અને એફિનિટી ક્રોમેટોગ્રાફી. ક્રોમેટોગ્રાફીને આપણે બેઝિકલી 4 પોર્શનમાં ડિવાઈડ કરી શકીએ: એડસોર્પ્શન, પાર્ટીશન, આયન એક્સચેન્જ અને એફિનિટી. પાર્ટીશનને ફર્ધર બીજા 3 પોર્શનમાં ડિવાઈડ કરી શકાય: લિક્વિડ ક્રોમેટોગ્રાફી, ગેસ લિક્વિડ ક્રોમેટોગ્રાફી અને ગેસ સોલિડ ક્રોમેટોગ્રાફી. બીજી રીતે આપણે ક્રોમેટોગ્રાફીને અલગ પાડવું હોય તો ક્રોમેટોગ્રાફીમાં પ્લેન ક્રોમેટોગ્રાફી અને કોલમ ક્રોમેટોગ્રાફી, આ રીતે પણ આપણે એના ભાગલા પાડી શકીએ છીએ. હવે આ પ્લેન ક્રોમેટોગ્રાફી છે એને ફર્ધર ડિવાઈડ કરી શકાય કે ભાઈ પેપર ક્રોમેટોગ્રાફી અને થિન લેયર ક્રોમેટોગ્રાફી. એમાંથી આપણે હવે એક ટોપિક ભણવાનું છે, એ છે પેપર ક્રોમેટોગ્રાફી. હવે આ પેપર ક્રોમેટોગ્રાફીનો કોન્સેપ્ટ જોઈએ તો પેપર ક્રોમેટોગ્રાફી ઇઝ ડિફાઇન્ડ એઝ અ ટેકનિક in which the analysis of unknown substance is carried out mainly by the flow of solvents on the specially designed filter paper. ફિલ્ટર પેપર ઉપર આપણે સોલ્વેન્ટના ફ્લોની સાથે આપણા સબસ્ટન્સનો ફ્લો કેટલો થાય છે એના ઉપરથી આપણે એની એનાલિસિસ ટેકનિક ડિરાઈવ કરી છે અને આપણે એનાથી થતું એનાલિસિસ જોઈ શકીએ છીએ. ફર્સ્ટ ટાઈમ 1961માં સેહોન બેન નામના સાયન્ટિસ્ટે પેપર ક્રોમેટોગ્રાફી ફર્સ્ટ ટાઈમ કરી હતી પ્રેક્ટિકલી અને આપણે બતાવીએ છીએ. હવે એમાં આપણે યુઝ કરીએ છીએ ફિલ્ટર પેપર, બરાબર. તો એ ફિલ્ટર પેપર તરીકે લઈએ છીએ આપણે વોટમેન ફિલ્ટર પેપર. મોસ્ટલી બધાએ લીધેલું હશે વોટમેન ફિલ્ટર પેપર, બરાબર. સર્ક્યુલર આવે,
લોંગ આવે, નાના નાના આમાં આપેલા છે એટલા આવે, આપણે જે લિટમસ પેપર લઈએ એટલા પણ આવે, બરાબર. અને એની ટ્યુબ્સ પણ આવે, એની અંદર પણ આપણે ક્રોમેટોગ્રાફી કરી શકીએ. આ જે ટ્યુબ્સ છે એ નાની નાની કસનળીઓ હોય ને, આપણી જે કસનળી આઈડિયલ આવે છે એના કરતાં હાફ સાઇઝની કસનળીના શેપમાં આપણે વોટમેલ ફિલ્ટર પેપરનો કાગળ હોય અને એની અંદર પણ આપણે સેપરેટ કરી શકીએ છીએ, બરાબર. હવે એનું પ્રિન્સિપલ શું છે, આપણે જે સેપરેશન કરીએ છીએ, બરાબર, તો એ સેપરેશન થવાનું પ્રિન્સિપલ શું છે? તો ધ પ્રિન્સિપલ ઓફ સેપરેશન ઇઝ મેઇનલી partition rather than absorption. Cellulose layers in filter paper contains moisture which acts as a stationary phase. Organic solvents or buffers are used as mobile phase, and instead of water as a stationary phase, other organic solvents can be used by suitable modification. હવે આનો ફર્સ્ટ પ્રિન્સિપલ જોઈએ તો શું છે? તો સેપરેટ કરવું, મિક્સચરમાંથી દરેક કમ્પાઉન્ડને સેપરેટ કરવું એ આનો બેઝિક પ્રિન્સિપલ છે, બરાબર. હવે સેલ્યુલોઝના લેયર ઉપર આપણે સેપરેશન કરીએ છીએ તો સ્ટેશનરી ફેઝ તરીકે સેલ્યુલોઝ તો નહીં આવે. સેલ્યુલોઝ તો શું થશે? સેલ્યુલોઝ ખાલી આધાર થશે, બરાબર. એ સ્ટેશનરી સ્ટેટ નહીં થાય. સ્ટેશનરી સ્ટેટ તરીકે થશે વોટર મોલેક્યુલ કે જે સેલ્યુલોઝના લેયરમાં આવેલા હોય છે, બરાબર. અને મોબાઈલ ફેઝ થશે એ થશે ઓર્ગેનિક સોલ્વન્ટ અથવા કોઈ પણ બફર જે આપણે શોધીએ છીએ, જે આપણે નીચે સોલ્વન્ટ તરીકે લઈએ છીએ. ઇન્સ્ટેડ ઓફ વોટર એઝ અ સ્ટેશનરી ફેઝ, અધર ઓર્ગેનિક સોલ્વન્ટ્સ કેન બી યુઝડ બાય સ્યુટેબલ મોડિફિકેશન. હવે સ્ટેશનરી ફેઝ તરીકે આપણે વોટર ન લેવું હોય તો આપણે આપણા વોટમેન ફિલ્ટર પેપરને કોઈ પર્ટિક્યુલર ઓર્ગેનિક લિક્વિડમાં મૂકીએ, એની અંદર આપણે સોકિંગ કરાવીએ એ ઓર્ગેનિક લિક્વિડનું, બરાબર. એટલે કે આપણે ફિલ્ટર પેપરને નાઇટ્રોબેન્ઝિનમાં બોળીને મૂકી દીધું ફોર હાફ એન અવર, બરાબર. તો હાફ એન અવરમાં એ ઓર્ગેનિક નાઇટ્રોબેન્ઝિન, ઓર્ગેનિક સોલ્વન્ટ અથવા એસિટેટ, એસ્ટર, ઇથર, કોઈ પણ જે ઓર્ગેનિક સોલ્વન્ટ છે જેની અંદર આપણે આ ફિલ્ટર પેપરને મૂકી દીધું છે, તો હવે આપણું વોટર મોલેક્યુલ છે એ ફિલ્ટર પેપરમાં સ્ટેશનરી ફેઝ તરીકે વર્ક કરશે નહીં. હવે નવું સ્ટેશનરી ફેઝ આપણે એ વોટમેન ફિલ્ટર પેપર ઉપર ચડાવી દીધું કે જે હવે નવું શું વર્ક કરશે? સ્ટેશનરી ફેઝ તરીકે વર્ક કરશે. અને દેન આપણે નવું મોબાઈલ ફેઝ પણ યુઝ કરી શકીએ છીએ, બરાબર. તો ઓકે, તો આપણે જોયું કે આપણે કઈ રીતે ઓર્ગેનિક સોલ્વન્ટને પણ સ્ટેશનરી ફેઝ તરીકે ઉપયોગમાં લઈ શકીએ છીએ. એના પછી દેર આર 2 ટાઈપ્સ ઓફ પેપર ક્રોમેટોગ્રાફી: પેપર એડસોર્પ્શન ક્રોમેટોગ્રાફી એન્ડ પેપર પાર્ટીશન ક્રોમેટોગ્રાફી. હવે આની અંદર ઇન્સ્ટ્રુમેન્ટેશન બતાવેલું છે. જો તમે આ સેમેસ્ટરમાં પ્રેક્ટિકલ માટે આવશો તો તમારે પણ આવી જ કંઈક એસેમ્બલી સેટ કરવાની થશે, જેની અંદર તમને દેખાતું હશે કે બીકરની અંદર એક પેપર મૂકેલું હશે, નીચે બહુ જ નાનું એવું લેયર છે સોલ્વન્ટનું, અને ઉપર પેન્સિલમાં આપણે આ પેપરને ભરાવી દીધું છે કે જે પેપર છે એ વધારે મૂવ કરે નહીં, બરાબર. અને સોલ્વન્ટમાંથી આપણે પાસ કરીએ છીએ તો એ કલર સાથે ઉપર ચડે છે. હવે એની મેથોડોલોજી જોઈએ તો ઓબ્ટેન્ડ અ ક્રોમેટોગ્રામ જાર and a piece of fresh spinach and a length of chromatography paper. એક લાંબુ ક્રોમેટોગ્રાફી પેપર લેવાનું છે, ફ્રેશ સ્પિનેચ એટલે કે પાલકનું જ્યુસ લેવાનું છે, અને ક્રોમેટોગ્રાફીનું જે જાર આવે છે એ લેવાનું છે. કટ ધ ટીપ ઓફ ધ પેપર સચ ધેટ ઇટ ફોર્મ્સ અ પોઈન્ટ ઓફ અ ટ્રાયેંગલ. એટલે કે જે એનો છેડો છે એને આપણે ટ્રાયેંગલ શેપમાં કટ કરવાનું છે કે આપણું જે સોલ્વન્ટ ચડે છે એ બધી બાજુ સિમિલર ચડે. ડ્રો અ લાઇન એક્રોસ પેપર 1 cm અપ ફ્રોમ ધ ટ્રાયેંગલ એન્ડ ધીસ ઇઝ અ સ્ટાર્ટ લાઇન. તમને બતાવું કે આમાં જે વચ્ચે લાઇન ડ્રો કરેલી હોય એ જ્યાંથી આ સ્ટાર્ટ થાય છે મૂવ થવાનું,
બરોબર. તો એ આપણે એક લાઇન ડ્રો કરીએ જેની ઉપર આપણે એક મિક્સચર આપણું સોલ્વન્ટ અથવા સ્પિનેચનો ટુકડો એ યુઝિંગ અ કેપિલરી ટ્યુબ ટ્રાન્સફર અ ડ્રોપ ઓફ ગ્રીન પિગમેન્ટ સોલ્યુશન ટુ ધ સેન્ટર ઓફ સ્ટાર્ટ લાઇન. આપણે સ્ટાર્ટ લાઇનના સેન્ટરમાં ગ્રીન પિગમેન્ટ જે સ્પિનેચનું જ્યુસ બનાવ્યું છે એનું જે ગ્રીન કલરનું સોલ્યુશન આવશે એ સોલ્યુશનને આપણે એ ટ્રાયેંગલથી 1 સેન્ટીમીટર ઉપર એક સ્ટાર્ટ લાઇન ડ્રો કરી છે એની ઉપર કેપિલરી ટ્યુબથી મૂકશું. હવે આ કેપિલરી ટ્યુબથી મૂક્યા પછી પોર એપ્રોક્સ 1 સેન્ટીમીટર ઓફ ક્રોમેટોગ્રાફી સોલ્વન્ટ ઇન ધ ક્રોમેટોગ્રાફી જાર. જારની અંદર ક્રોમેટોગ્રાફી પેપર છે એ 0.5 સેન્ટીમીટર સુધી ડીપ થાય, 0.5 to 0.7 સેન્ટીમીટર સુધી ડીપ થાય. 1 સેન્ટીમીટર આમાં કીધું છે બટ 1 સેન્ટીમીટર ડીપ નથી કરવાનું, કારણ કે આપણે જે નીચે ટ્રાયેંગલ બનાવ્યું છે એનાથી 1 સેન્ટીમીટર ઉપર ડીપ કરશું ત્યાં તો આપણી ઓલી લાઈન આવી જશે. બરાબર. તો એ લાઈન છે એને સોલ્વન્ટમાં ડીપ કરવાની નથી, એટલે 0.5 થી 0.7 સેન્ટીમીટર જેટલું ડીપ કરવાનું. એન્ડ ધેન ઓપન ક્રોમેટોગ્રાફી જાર એન્ડ હેંગ ધ પેપર ઇન ધ જાર સો ધ ટીપ ઓફ ધ ટ્રાયેંગલ dips into the solvent. જે ક્રોમેટોગ્રાફી પેપરનું ટીપ છે એ સોલ્યુબલ થઈ શકે. એલાઉ ધ સોલ્વન્ટ ટુ રાઇઝ ફોર અબાઉટ 15 મિનિટ. એલાઉ ધ સોલ્વન્ટ ઇઝ રાઇઝ ફોર અબાઉટ 15 મિનિટ. ઇઝ મિનિટ નહીં આવે, 15 મિનિટ્સ આવશે. 15 મિનિટથી લઈને 30 ઓર 45 મિનિટ સોલ્વન્ટ જેટલું થીક હશે એટલું એને ઉપર ચડતા વાર લાગશે. સોલ્વન્ટ જેટલું વિસ્કસ નહીં હોય, વિસ્કોસિટી જે સોલ્વન્ટની ઓછી હશે એને વાર નહીં લાગે. તો એ 15 મિનિટમાં થઈ શકશે અથવા તો એને 45 મિનિટ પણ લાગી શકે છે. ઓર અન્ટિલ ધ સોલ્વન્ટ લાઇન ઇઝ નિયર ધ ટોપ ઓફ પેપર. હવે જે સોલ્વન્ટ લાઇન છે, સોલ્વન્ટ છે એ મોબાઈલ ફેઝ થ્રુ ચડીને ઉપર આવે છે. ટીલ ઉપરનું જે જારનું લાઇન આપણે ડ્રો કરી છે તો એ આપણે લઈએ. બરાબર. ઉપર જે સોલ્વન્ટ ચડશે એ ધીમે ધીમે ચડશે અને સિમિલરલી ચડશે. બરાબર. હવે એનું વેન સોલ્વન્ટ લાઇન ઇઝ અબાઉટ LCM ઓફ ફ્રોમ ધ ટોપ ઓફ પેપર, ટોપ પેપરના ઉપરના છેડા સુધી લગભગ સોલ્વન્ટ પહોંચી આવ્યું છે. બરાબર. પછી આપણે જોવાનું છે તો આપણે ક્રોમેટોગ્રાફી કયા કયા ટાઈપની કરી શકીએ છીએ, એસેન્ડિંગ અને ડિસેન્ડિંગ. હવે એસેન્ડિંગ ક્રોમેટોગ્રાફી છે એટલે નીચેથી ઉપર તરફ વધવું, એને કહેવાય એસેન્ડિંગ ક્રોમેટોગ્રાફી. બરાબર. એસેન્ડિંગ ક્રોમેટોગ્રાફી એટલે 1 થી 2. એસેન્ડિંગ એટલે શું? તો 1 થી 2, 2 થી 3, 3 થી 4, 4 થી 5 એટલે ઇન્ક્રીઝિંગ ઓર્ડર. બરાબર. એસેન્ડિંગમાં નીચેથી ઉપર તરફ વધે છે એટલે કે સોલ્વન્ટનો પાથ નીચેથી ઉપર તરફ છે. જ્યારે ડિસેન્ડિંગમાં શું હોય છે તો ત્યારે ક્રોમેટોગ્રાફીનો પાથ જે સોલ્વન્ટ છે એ મૂવ થાય છે એનો પાથ ઉપરથી નીચે તરફનો પણ હોઈ શકે છે. હવે જ્યારે ઉપરથી નીચે તરફનો આપણે દોરીએ એટલે બનાવીએ આપણે આપણો ક્રોમેટોગ્રાફી જાર, તો એની અંદર ટેન્ક મૂકેલી છે. એ ટેન્કમાં ઉપર ડેવલપિંગ સોલ્વન્ટ છે જે ઓલામાં આપણે નીચે મૂક્યું તો આમાં ઉપર મૂકવું પડશે. પછી પેપરને એ સોલ્વન્ટમાં ડીપ કરવાનું છે. દેન પેપરને સપોર્ટ પણ આપવું પડશે અને સ્પોટ ઓફ ધ ટેસ્ટ સેમ્પલ પણ આપેલું છે. આખું ફિલ્ટર પેપર છે અને બાકી ટેન્ક છે. બરાબર. તો આ રીતે આપણે ડિસેન્ડિંગ ક્રોમેટોગ્રાફી પણ કરી શકીએ. એના સિવાય ત્રીજો ટાઈપ છે કે સર્ક્યુલર ઓર રેડિયલ ક્રોમેટોગ્રાફી. તો તમને આ બતાવું કે ભાઈ સર્ક્યુલર ફિલ્ટર પેપર છે. બરાબર. ઓરિજિનલ સ્પોટ ઓફ મિક્સચર આપણે પેપરના સેન્ટરમાં મૂકીએ છીએ. બરાબર. ઓરિજિનલ સ્પોટ ઓફ મિક્સચર મૂકી દીધું. wick of the paper cut to dip in the solvent. જે પેપર છે એની વચ્ચે આપણે દિવાસળીથી એક હોલ કરશું અને એ દિવાસળીને આપણે નીચે જ્યાં સોલ્વન્ટ છે ત્યાં એ દિવાસળીને મૂકી દઈશું જેથી આપણું ફિલ્ટર પેપર છે
એ ઉપર સ્ટેડી રહે. બરોબર. વિક ઓફ ધ પેપર કટ ટુ ડીપ ઇન સોલ્વન્ટ. ધ સર્ક્યુલર ફિલ્ટર પેપર. ઉપર જે મૂકેલું છે એ સર્ક્યુલર ફિલ્ટર પેપર છે, નીચે પેટ્રી ડિશ છે, અને પેટ્રી ડિશમાં શું ભરેલું છે તો સોલ્વન્ટ ભરેલું છે. હવે પેટ્રી ડિશની ઉપર આપણે જે પેપર મૂકેલું છે, હવે એને ખુલ્લું નથી મૂકવાનું, એની ઉપર બીજી પેટ્રી ડિશને કવર કરી દેવાની છે. બરોબર. એટલે જે સોલ્વન્ટ મૂવ થાય છે એ એની અંદર જ રહે. હવે આની અંદર મોસ્ટલી ઓર્ગેનિક સોલ્વન્ટનો યુઝ થતો હોય છે. બરાબર. તો ઓર્ગેનિક સોલ્વન્ટ છે એ મોસ્ટલી બધા વોલેટાઇલ હોય છે. તો વોલેટાઇલ સોલ્વન્ટ ને શું થાય તો વોલેટાઇલ સોલ્વન્ટ છે એ ઓલવેઝ ઉડી જાય છે. બધાની એવી ફરિયાદ હોય છે કે ભાઈ વોલેટાઇલ સોલ્વન્ટ હતું, આની અંદર અમે 3 ml ભરી રાખ્યું, પણ એ 3 ml ક્યાં ઉડી ગયું ખબર પડી નહીં. 5 ml ભરી રાખ્યું, પણ 5 ml ક્યાં ઉડી ગયું ખબર પડી નહીં. એટલે આપણે એની ઉપર પેટ્રી ડિશને કવર કરીને રાખીએ છીએ. બરોબર. તો આ થઈ આપણી સર્ક્યુલર ક્રોમેટોગ્રાફી અથવા હોરિઝોન્ટલ ક્રોમેટોગ્રાફી. એના પછી આવે છે 2 ડાયમેન્શનલ ક્રોમેટોગ્રાફી. હવે 2 ડાયમેન્શનલ ક્રોમેટોગ્રાફીમાં આપણે એક જ ડ્રોપ ઓફ મિક્સચર એક જ મૂકીએ છીએ, જેમાંથી જ્યારે આપણે એક સાઈડની 1D કરીએ છીએ તો એક બાજુ બધા ડ્રોપ્સ ડેવલપ થાય છે. એક અહીંયા ડ્રોપ મૂકેલું છે એ આખું ડેવલપ થયું, તો એકથી લઈને એ લાઇનમાં આખું ડ્રોપ ડેવલપ થઈ ગયું છે. ટર્ન ધ પેપર ક્લોકવાઇઝ એન્ડ યુઝ અ ડિફરન્ટ સોલ્વન્ટ. બરોબર. હવે આ જે બધા 5 ડ્રોપ અલગ અલગ આવ્યા હતા, ઓરેન્જ, રેડ, પિંક, યલો અને પર્પલ. બરોબર. તો એને પાછું અલગ પાડવા માટે આપણે બીજા સોલ્વન્ટમાં ફરીથી આપણે એક ક્રોમેટોગ્રાફીને 90 ડિગ્રી ટર્ન કરી અને એને રન કરવા મૂકીએ. બરાબર. તો ફરીથી જે ડ્રોપનું સેપરેશન થતું જોવા મળે એને 2D ક્રોમેટોગ્રાફી કહેવાય. એટલે કે 2 ડાયમેન્શનમાં આપણે સોલ્વન્ટને આગળ વધવા દઈએ છીએ, એટલે જે મિક્સચર છે એ વધારે છૂટા પડી શકે છે. હવે આ જે ક્રોમેટોગ્રાફી છે એ ક્વોન્ટિટેટિવ એઝ વેલ એઝ ક્વોલિટેટિવ એનાલિસિસ બંને તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. ધે આર 2 ટેકનિક યુઝ, ડાયરેક્ટ ટેકનિક એન્ડ ઇનડાયરેક્ટ ટેકનિક. એન્ડ ક્વોલિટેટિવ એનાલિસિસ કરીએ તો દેર આર 3 ડિફરન્ટ વેલ્યુઝ આપણને મળે. એમાં ફર્સ્ટ વેલ્યુ મળે ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ બાય સોલ્યુટ, ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ બાય સોલ્વન્ટ, અને એ બંનેનો રેશિયો લઈએ તો આપણને જે વેલ્યુ મળે છે એ છે RF વેલ્યુ, રિટેન્શન ફેક્ટર. હવે આ પેપર ક્રોમેટોગ્રાફી છે એની એપ્લિકેશન કઈ તો પેપર ક્રોમેટોગ્રાફી ઇઝ સ્પેશિયલી યુઝડ ફોર separation of mixture having polar and non-polar compounds. For separation of amino acid, it is used to determine organic compound biochemical in urine. યુરિનની અંદર જે ઓર્ગેનિક કમ્પાઉન્ડનું સેપરેશન થાય છે એ પણ આ રીતે કરી શકાય છે. સમટાઈમ યુઝડ ફોર ઇવોલ્યુશન ઓફ ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ ઓલ્સો, એન્ડ લાઇક સોલ્ટ એન્ડ કોમ્પ્લેક્સ. કોઈ ઇનઓર્ગેનિક સોલ્ટ છે, કોઈ ઇનઓર્ગેનિક કોમ્પ્લેક્સ છે, એનું એનાલિસિસ કરવા માટે પણ આપણે આ મેથડનો યુઝ કરી શકીએ છીએ. બરાબર. તો આ થયું આપણું ક્રોમેટોગ્રાફી. આઈ હોપ તમને આટલું સમજણ પડી હશે. ઓકે. તો મેં તમને કીધું છે એ પ્રમાણે આજથી આપણે 6થા સેમેસ્ટરનું 4th યુનિટનું પહેલો ટોપિક પેપર ક્રોમેટોગ્રાફી આપણે સમજી લીધું. બરાબર. આઈ હોપ તમને આટલું સમજાઈ ગયું હશે. કંઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. ઓકે. ચલો બાય, ટેક કેર.